પપ્પા આજ રવિવાર છે તો 1000 રૂપિયા હે 1000 ₹1000 ₹1 નથી દેવાનો જા કેમ નથી દેવો કેમ આ ખીહર ગઈ છે તેમ તેમ કે 1500 ડાળી એ તને હું ઓછું લાગે હવે છે ને આવે છે મહિનો એટલે લગ્ન ગાળામાં છે ને સાંટલા કરવાના હોય એટલે છે ને કામે છેડો કામે એ પપ્પા ઈ તો કહું છું હું કહું લગ્નની સીઝન ચાલુ થાય છે પછી છે ને કોઈ કપડા નહીં સીવી દે અત્યારે આજ રજા છે ને રવિવારની તો બજારમાં જઈ આવું કપડા લઈ આવું કાપડ લેતા આવું હા કાપડ લેતો હું કાંઈ આજ તને મળશે નહીં ટુકડા છે ને એ પહેરેલા છે એ પહેરી ફાડી નાખો તમ તારે અને ગમે એના લગ્ન હોય ને તો ગમે વારી જોડે જોઈને પહેરી લેવાની કાંઈ આપણે લેવલ થતા નથી ઘણા પડ્યા હો ઘરમાં 1000 નહીં તો કાંઈ નહીં 500 તો આપો તો હું ₹200 નથી દેવાના બોલ એ બાપા આવું શું કરો હા નથી દેવા એટલે નથી દેવા કામ ધંધે લાગો જા બીજું કાંઈ કરવાનું નથી થતું કામ ધંધા ભાઈ પછી લાગી જાય હજી ક્યાં મારી ઉંમર થઈ પણ હા એ તો તું તો બધું કે જ છો નકર ભલે ત્યાં કામ કર્યું કામ કરીને તો તું ઊંધો વળી ગયો 500 નહીં તો કાંઈ નહીં બાપા 20 રૂપિયા તો આપો ગામમાં જઈને સમોસા તો ખાઓ હા સમોસા ખાવ રોટલા શાક ખા નકા માર ખા જમણે સમોસા ઉલાવવા ખાવા જાવ ખોટે ખોટા 20-25 બગાડવા જવા ₹1 નહીં મળે ને એટલે નહીં મળે જા તારે એક થાય કરી લે જા તું તો કાંઈ નહીં મારે ક્યાં જરૂર છે હું તો આ આલ્યો હા કામે લાગી જાવ કામ ગોત દે કેવો ભાગ્યો રીસ કરી ના આજ કાંઈ દેવું જ નથી એક વખત નોંધો તો ભાઈ કાંઈ ખબર પડે કે કેમ ધંધો થાય ને કેમ હે ને કેટલી વિશે હો આવે એને ખબર પડે કામ કરે તો પૈસા તો આવે બાકી તો બધું છે ખોટું એક તારો માર્ગ હાસો માયા કેરી વાલજી કાકા મારું ધ્યાન નથી રાખતા અને સરપંચ તું કોણ છો પણ કેમ જે હોય તારે શું છે પણ વાલજી કાકાને અને સરપંચ ને તારે શું લાગે વળગે એટલે પત્રી તે ન ઓળખ્યો મને એ લા રાજ્યો શું બધું વીખી નાખીશ રેવા દે ને પણ આવા શું ધંધા શરૂ કર્યા હે તો હવે ગામમાં છે ને બીજો મારી માટે કાંઈ રસ્તો નથી ₹1 કોઈ આપતું નથી છેલ્લે છે ને આ વાલજી કાકા આગળ અને સરપંચ આગળ પૈસા ઉઘરાવાના છે અરે ગાંડા તું તો પણ હાવ ગાંડો હવે તું આના નામ લખ્યા એ તને હું ₹500 આપશે કાંઈ અરે એ ગમે એમ કરીને આપશે જ તે એ એમાં આને છે ને કાંઈ લાગે વળગે નહીં અને આ હું ઢોલકી ને બધું લખીને નીકળી પડ્યો એ તો ગામમાં એને આબરૂ જાય છે ને ત્યારે આપશે એ મને નથી લાગતું કે એ લોકો તને આપશે હવે એને આબરૂ ને કાંઈ લાગે વળગે નથી એ પત્રી એ ભલે કાંઈ ન આપે તું ₹50 આપ લે હવે એ ભાઈ જવા દે તું મારી આગળ માગળ અહીંયા ₹10 નથી મારા આગળ એ પત્રી ₹50 આપ નકર તારું નામે લખી નાખીશ કે પત્રી મારો ભાઈ બનશે એમ એ લખતો બખતો નહીં હો નકર એક ભેગીના 32 દાંત પાડ દે હા તો છે ને મારો ધંધો જે હાલે ને હાલવા દે તું મારા ધંધામાં પગ ન લડાવતો હાલ નીકળ હા તો અડધો ભાગ આપીશ હવે નીકળ ને ભાઈ હજી શરૂઆત કરી એમાં મુહૂર્તમાં તું જ આવ્યો હાલ હાલ હા નીકળ તું હા 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 આમ ફેરતા વાલજી કાકા મારું ધ્યાન નથી રાખતા અને સરપંચ આ મારા બાપાનું નામ કેમ લખ્યું ને સરપંચનું નામ કેમ લખ્યું ભાઈ હવે હું ગમે એનું નામ લખું એમાં તારે શું છે તો પણ તું ક્યાં મારા કાકાનો છોકરો થાત મારા બાપા તારું ધ્યાન રાખવા આવે ને સરપંચ તારું ધ્યાન રાખે એ તારા કાકાનો છોકરો જ છું મારા કાકાને કઈ આવો છોકરો છે જ નહીં રાજ્યો એક છે હા એક છે ને એ જ ખોટનો હું રાજ્યો એ અચ્છા બન્યો છો આવું હા બન્યો છું પણ એ રાજ્યા ખુશ કેમ આપા આવા ધંધા ભાડ્યા ક્યાંય આ શું છે બધું ભાઈ ઈ તારા બાપાને આબરૂ પકા આમ કાઢવાની લખીને હા એમ જ કાઢવાની છે પણ તારા લખણ છે ધ્યાન રાખવા જેવા હે અરે તો હું મારે ભૂખ્યા ઘેરા મરી જાવું કે દુનો કહું છું કે મને સહાય કરો સરપંચ આગળ ને બધા આગળ આટો માર્યો બધા મારે જ છે સીધા એલા પણ મારે તને ક્યાં કામ ધંધે લાગી જાને પણ તા કામ ધંધા તો કરું છું પણ આમાં અમારી આબરૂ જાય તારી તો ન જાય એ હવે જેને આબરૂ જાય મને ધંધો કરવા દે હાલો નીકળો મારા બાપાને કેવું પડશે આ રાજ્યો આવું લખીને ગામમાં ફરે છે એમ જાવા દે પાછો ઘરે એ બાપા બોલો રાજ્યો છે ખબર તમને કેવું કર્યું
કેવું કર્યું? અરે પાછો છે ને આમ બોડિયું માર્યું. વાલજી કાકા મારામાં ધ્યાન નથી દેતા અને સરપંચ એમ આબરૂના કાંકરા કરે ગામમાં આટા મારે ઢોલકી લઈને આખા ગામમાં બાંગુ નાખે. રાજો તો ભાઈ એવું એને હું લેવા આપણું નામ લખું તો એને કોણ ભીખ માંગવી જ માગે? અરે ઈ કે કાંઈ ધ્યાન નથી દેતા, નથી કાંઈ વ્યવહારનું કાંઈ સમજતા કે નથી કાંઈ એમ કાંઈ કામ ધંધાનું સમજતા, એમ કે કાંઈ મારું ધ્યાન જ નથી રાખતા એમ. અને આવડું મોટું બોડિયું માર્યું કાળું. હે ગજુડા તો ડોબારે કોઈ ક્યાં ખાડાવાળામાં જશે ને તો આપણી તો આબરૂ જશે આમ નામ. જાહેર તે મને ખબર જ છે. ઈ હગાવાલામાં જાહે જો ચાઈ પૈ કે એ ગામમાં આટા મારે શેરીઓમાં. આ ઘડીએ જો હમણાં ગોચેલો બોથાલો થોભીને એને પકડીને લાવું ગમે એમ કરીને. તો મને થવા દે તું બેઠે. હા જાઓ. બાકી તો બધું છે ખોટું, એક તારો માર્ગ હાસો, માયા કેરી સાદર ઓઢી, પામે ના કશુંય જીવતું. હું છે આ બધું દંડક રાજા? કયો? આ હું લખ્યું? હું લખ્યું વાસો ને? હા લખ્યું વાંચું જ છો. હા તો બસ. એમને અમી ચાલુ નથી દેતા ભાઈ. તો મારું નામ લખીને ઓલો ફરે છો ભાઈ ગામમાં. પણ તમારો વાંધો શું છે? વાંચો જ હોય ને, અમારી આબરૂ ન જાય. એટલે આબરૂ જાય તો લાવો 5000 રૂપિયા. હું 5000 રૂપિયા? 5000 રૂપિયા આપો એટલે ભૂસી નાખું તમારું નામ. અરે રાજા તું સમજ, આ છે ને હગાવાલામાં બધે લઈને આવું થાય ને બાંધીને તો આમ તો અમારી આબરૂ નો રે કાંઈ અને ઓલા છોકરાનું નો થાય ભાઈ ક્યાંય વ્યવહાર. હે વાલજી કાકા, તે મારું ક્યાં વ્યવહાર થયું છે? હું એ જે વાંધો રખડું છું, ખબર નથી તમને? આપણ તું આવા ભવાડા કરે એમાં અમને છાંટા ઉડે. એટલે છે ને બધું બંધ કર અને છે ને આને શેકી નાખ બધું. હા એ ભૂસતા નહીં હો. કેમ? અરે માન લખાયું, એક તો મને લખતા નથી આવડતું પાછું હરખું. પણ ડોબા રેખા આવું ન કરવાનું હોય. આ બ્રાહ્મણ તને કાંઈ બીજો કાંઈ ધંધો જ નથી, તારે આ જ કરવું નકરું. હવે બીજો ધંધો કરું ને તો એ કે ઈ ન સારો લાગે, અને આમ કરીએ તો કે ઈ ન સારું લાગે. એમ કરીને તમે બધા ધંધા મળી મને કાઢો છો અને પૈસા ઉછીના માગું તો કે ઈ તારે વ્યવહાર નહીં, તો મારે શું કરવું? આપો મારી વાત ભરાઈ જા. આ બોડી છે ને એ વીટવી લે, એ તમ તાર પછી તારે જે ઢોલકી વગાડીને વગાડતા. હા ચાલો વીટવી નાખું, 5000 આપો એમ તો કહું છું. એકલા સરપંચ નું નામ લઈને રખડું. 5000 હું તને થોડો આપું ભલા મળશો? તો પછી મને ધંધો કરવા દો, જાઓ. આ તો કાંઈ વાંધો નહીં, તું સમજી લેજે. હમણાં આગળ છે ને હું જ સરપંચને બોલાવીને આવું, તું ધ્યાન રાખજે. એ સરપંચ ને હું ગમે એને બોલાવીને આવો, ધંધો આ જ થશે હવે. હા તો કાંઈ વાંધો નહીં, મારું નામ છે ને સરપંચનું નામ છે. તું સરપંચને બદનામ કરે જ છો ને. હા. આગળ જો હમણાં તને સરપંચ નો અડાડ દઉં ને તો મારું નામે વાલકોની, ધ્યાન રાખજે. હા એ તમ તાર થાય કરી લેજો. બાકી વાહ સરપંચ હો, માની ગયા તમને. ઘરે ઘરે પાણીની લાઈન જોડી દીધી, ગટરની લાઈન જોડી દીધી અને રસ્તાની પરિસ્થિતિ હાવ ખરાબ હતી તો રસ્તાનું કામ જ્યાં જો ત્યાં ચાલુ કરી દીધું. બાકી જબરું કામ ઉપાડ્યું હો તમે. મને એમ થયું કે ગામમાં કાંઈક સારું કામ કરવું છે ને, એટલે ઘરે ઘરે છે ને પાણી વગરનું એક ઘર ન રહેવું જોઈએ. ઘરે ઘરે નળની લાઈન નાખી દીધી કે નહીં? હા હવે તો સરપંચ પાણી ખૂટતું નથી. પણ એક વાત સમજાણી નહીં, પછી તને તમે એટલા દયાવાન કેમ થઈ ગયા? ચૂંટણી આવતી લાગે નજીકમાં. પતુભાઈ 6 મહિના પછી ચૂંટણી છે કે નહીં, એટલે હું એને એમને આવી જઈશ. મારા મત બધા પડશે જ લ્યો. હવે તો તમે જીતવાના છો. ગામમાં તમારી છે ને વાહવા થઈ ગઈ છે. હા હા હું કીધું? ગામમાં સરપંચ ની વાહવા થઈ ગઈ છે. કામ કેટલું સારું કર્યું ભલામણા સરપંચ છે. એ વાહ વાહ શરૂ જ છે ગામમાં. અત્યારે ઢોલ વગાડીને વાહ વાહ શરૂ છે. જો પત્રી, હું એમ જ કહેતો હતો કે ગામમાં એને ઢોલ શેનો વાગે છે, પણ આ મારા નામનો ઢોલ વાગે. લ્યો હા હો બાકી તમે એવા કામ, એવા મહાન કામ કર્યા ને, તમારા નામના ઢોલ વાગે છે. જો ગટર લાઈન, પાણી લાઈન અને રસ્તાનું કામ બધું ચાલુ જ છે. 4 મહિનામાં બધું કમ્પ્લીટ. જો આરસીસી રોડ ગામમાં થઈ જાય. અરે સરપંચ તમારી તો વાત જ ન થાય. તમે તો અડધા ગામના વેરા હોત બધી દેલા છે. એ બધું હે ને કરવું પડે. 6 મહિના પછી ચૂંટણી છે કે નહીં એટલે. હા તોય તમે છે ને રાજ્યનું ધ્યાન નથી રાખતા. કેમ રાજ્યનું ધ્યાન નથી રાખતા એટલે? એ સરપંચ આ ઢોલ વાગે એ કે તમે કઈ સારા કામ કર્યા એટલે ઢોલ નથી વાગતો. તો એ સરપંચ ઓલો રાજ્યો છે ને વાહે બોર્ડ લગાડીને તમારું નામ લખ્યું કે સરપંચ અને વાલજી કાકા મારું ધ્યાન નથી રાખતા. એટલું કામ કરું છું ગામમાં, તોય પાછો મને ઓગવે છે ઈ. તો અને આ બધી મૂછું છે ને સરપંચ, હવે બધી સેટ કરાવો. એ ભાઈ એ રાજ્યને નો કહેવાય, બોર્ડ કાઢી નાખ. સરપંચ ગામમાં સારું કામ કરે છે. અરે મેં એને કીધું પણ એ આપણું માને, મારું માને. તો વાલજી કાકાને નો ખબર પડે, એના કાકા છે એને તો ઠપકો દેવો જોઈએ ને. આમાં આબરૂ જાય, આબરૂ જાય. એ વાલજીભાઈ તમને મારે હું કેવું, ઓલો રાઈજો બોર્ડ મારીને રખડે મારા નામનું, એને નો કહેવાય બોર્ડ કાઢી નાખે. તમે એના કાકા છો હવે. એ સરપંચ મેં એને કીધું આ બધું કાઢી નાખો, રાજા સારું ન લાગે. અમારી આમાં આબરૂ જાય છે. એ કે આબરૂ તો મારી જાય. હું કોઈ છોકરાનું ક્યાંય થતું નથી, એક તો કોઈ કરવાનું છે. એ કે તો મારું ક્યાં થાય? સરપંચ આમ નહીં સમજે. તમે એક કામ કરો, આપણે રાજાને પકડીએ, હાગાવાલામાં ગળી જાય ને
તો તમારી બીજા ગામમાં આબરૂ વહી જાય છે અને મારી હાવ જાય છે. ઈ જો ક્યાં ઈ કયો ને ભાઈ મને. જો ચાવો હજુ ઉપર રસ્તે જાય જ છે. પતુભાઈ તમે હારી આવો, મેં કેટલું સારું કામ કર્યું તોય મને ઓગવો છે કે નહીં? પછી તમે વચમાં ન બોલતા, હું મારું ને પછી હાલો મારી હારે, હાલો 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 હાલો. એ રાજા આ બધું કાઢ ને ભાઈ 100-200 રૂપિયા વાપરવા આપી દઉં હું. એલા ભાઈ તું જવા દે ને, મને વારે વારે હેરાન કરવા તું આવે છો. પણ તારે મૂળ 100-200 રૂપિયા જોતો ને, કાઢ આમાં આબરૂ જાય મારા બાપાની સરપંચ ની કા સમજ ને ભાઈ. આ બાજુ જો હવે તું હું પાછા આવ્યા તમે? આવ્યા એટલે હું હારું જ સરપંચ લઈને આવ્યો. સરપંચ ઢો બોડી વેલું વાસી લો. વાલજી જો. કાકા મારું ધ્યાન નથી રાખતા ને સરપંચ. એ ભાઈ તારું ધ્યાન એકલાનું ક્યાં રાખવાનું છે? આખા ગામનું ધ્યાન હું રાખું છું. ગટર લેન, પાણી લેન, રોડ ની બધું કામ કરું છું. એમાં તું એમ કે મારું ધ્યાન નથી રાખતા એટલે? એ સરપંચ એમાંથી મારે એક કે વસ્તુ લાગુ નથી પડતું. એ ભાઈ તારે લાગુ ન પડે તો કાંક ખારા કામ કરીને તો હું તને મફત લાઈન નખાઈ દઉં, મફત ગટર લાઈન નખાઈ દઉં. કાંક ખારા ધંધા કરીને તો આવા ગાળિયા કરવાના ધંધા કરે તો કોઈ ન ખાવે. હા અને તું ગામે ગામ ફરે એટલે અમારી આબરૂ જાય, સરપંચની આબરૂ જાય. એવું કરો ગામની અંદર સારા કામ થાય છે. તને એકલા જ નથી દેખાતું. એ તમને કહું તો શું, જો એમાંથી મને તો કાંઈ લાગુ પડતું નથી. મારે મૂળ છે ને 3 ટાઈમ ખાવાનું મળી જવું જોઈએ. 3 ટાઈમ ખાવાના વાંધા પડે ને પછી મારે આવા ધંધા કરવા પડે. એ ભાઈ ઈ મારે નથી જોવાનું. આ બોર્ડ કાઢને કાલ સાનો મનો હવે. એ સરપંચ એમ દાદાગીરી ન કરતા હો, કેમ? નકર હું કેસ કરી નાખી. એ ભાઈ કેસ કરીને તો 6 મહિના પછી ચૂંટણી છે, લેવા દેવો ગઈને હું આવી જાય એવા ધંધા નથી કરવા. બોર્ડ કાઢ નાખ તું સમજવું હોય સમજી લે તમ તારે. હા જો હવે મુદ્દાની વાત કરી. આ તાલે 500 રૂપિયા આવી દો, કાઢ નાખ બોર્ડ. 500 નહીં, વાલજી કાકાને 5000 કીધા હતા. 2 થઈને 10000 આપી દો, હાલો 5-5. એ પથુભાઈ એને કયો, આ તો હાથ જોવો તો કેવું કરે. એ રાજા આમ નો પ્રેમથી સરપંચ 500 રૂપિયા આપે છે, 500 રૂપિયા લઈ લે ભાઈ. પથુભાઈ હજી તમારું આમાં નામ નથી જોડાણું એટલે તમે શાંતિ રાખો. મારે કઈ નથી લે સરપંચ, તમારે હા. કઈનો વહીવટ છે, મારે કઈ વચ્ચે નથી પડવું. આમ જોવો 6 મહિના પછી ચૂંટણી છે કે નહીં એટલે નામ ખરાબ નથી કરવું. 5000 આપી દો બરોબર ને? હા આપી દે. એ આલે રાજા મારા 5 મારું નામ ચેકી નાખજે બરોબર. હા જો આમ સમજી જતા હો તો મારે ક્યાં કાંઈ આવા ધંધા કરવાની જરૂર છે. એટલે હું મારું નામ લઈને ફરી છે તું. તો તમે આપી દો 5000. વાલજીભાઈ ક્યાંય છોકરાનું નહીં થાય, ગામમાં હગાવાલામાં તમને વોગવી નાખશે. 5000 આપી ગયો આને થી. આવા ને આવા ધંધા કરે સરપંચ. લેવા દેવા કે ના 5000 રૂપિયા જાય. ભલાને હું હવારમાં જળ કરતો તો હું એને કાંઈ ન આપ્યું અને આને દેવા પર હાલ્યા. હા એ ભાઈ કાઢ બધું. ઢોલકી કાઢે ને હાલ. બરાબર સરપંચ. હા ભાઈ એ બધું કાઢી નાખ ને કે આ હજી હે ને ગામમાં પાછો રખડે એવો છે. આ લઈ લો સરપંચ, ઢોલકી લઈ લો અને આ બોડીઓ લઈ લો. હા એમ કાઢ. હા લ્યો બધું લેતા જાવ બસ. હવે હે ને ગામમાં તમ તારે એમ નામ રખડ જાય એમ બરોબર ને? હાલે પત્રી હાલ હવે. એ ગજભાઈ ગડી લો આ 10000 રૂપિયા. એ આ ગત છે ને. હા હાલે આપણે બોલી થઈ હતી 3000 તને દેવાના. હાલે જા રહી બો. હા તમારો પ્લાન હતો ને હા. એટલે મારા 3000 આવી ગયા. હાલો હા. અને આવો નવો પ્લાન પાછા આપતા રહીજો. એ ઓ એ બધું આને રી. હાલો બાપા આપણે રોકડી થઈ ગઈ. તો એમની 3 ઓલા પણ હાથ આવ્યા એ બધું છે. હું તમે જ નહોતું કીધું બાપા કે જા કાક ધંધો કર, તો મને ગાળિયો કરવાનો ધંધો હુઈ ગયો તો રાઈજાન પ્લાન આપ્યો તો મેં કે આમ કર તો પૈસા નીકળશે એમ, અને મેં બોલી કરી હતી 3000 તારા રાઈજા અને 7000 મારા એમ. તે ડોબા રેખા તો હું ઘરે ઘરમાં તારા બાપનો ગાળ્યો કરાવવાના ધંધા કર્યા. આ તે ધંધા કર્યા તમે તો કીધું તું બાપા કાંક ધંધો કર તો મેં કર્યો. હે